તો જય માતાજી મારા બધા મિત્રોને। તો આજનો વ્લોગ છે અમારા બાજુનું ગામ તાણા, જો ચામુંડમાની ઉજવણી ઉજવવામાં આવે છે અને આ બધા લોકો ટોપલામાં પ્રસાદી બનાવવા માટે ટોપલા લઈને આવે છે। પ્રસાદી બનાવી અને ચામુંડમાને અર્પણ કરી અને બધા પ્રસાદી જમે છે અને અહીંયા મેળો પણ ભરાય છે ચામુંડમાનો। અને અહીંયા બધા તળાવમાં જે તમને સુલા દેખાય છે ત્યાં પ્રસાદી બધા લોકો પ્રસાદી લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। તો મિત્રો બધા કહે છે આ વડ અંદાજે 40-50 વર્ષ જૂનો છે અને ચામુંડમાના મંદિરની બાજુમાં આ વડ આવેલો છે। આ વડનો પણ ઇતિહાસ છે, તમે જોઈ શકો છો। આ વડ આ બાજુ બહાર નજર કરી તો નાના ભૂલકાઓ હોડકામાં મજા કરતા હતા અને મેળાનો આનંદ માણી રહ્યા હતા। બહુ સરસ મેળો ભરણો છે, નાના છોકરાને તો મજા પડી જાય છે। અને એની બાજુમાં જો તો તમે દેખાય છે જે નજારો, ત્યાં પણ દીપડાવાળું છે અને આ તળાવનો ફરી એક નજારો જોઈ લે એકવાર, જોઈ શકો છો તમે। તળાવની અંદર પ્રસાદ લેવાનો એની બાજુમાં નજર કરી તો હા ફોર્ચ્યુનર ને થાર ને સ્કોર્પિયો ચલાવતા હતા બાળકો। બાજુમાં તો કૂદમ કૂદ ચાલી રહી હતી અને બાળકો મેળાનું થોડું બ્લોગિંગ શૂટિંગ કરી અને અમે આવી ગયા હતા પ્રસાદી લેવા। અને હું અમારા ભાઈબંધ થોડી પ્રસાદી લેવા આવી ગયા છે હવે, અને અમે પણ થોડી પ્રસાદી લઈ લીધી છે, ચામુંડમાની પ્રસાદી। અને હવે પ્રસાદ લઈ અને પછી આગળનું શૂટિંગ કરશું, બન્યા રહેજો। ખતરનાક કેમેરામેન છો, મને આખો ભગાડ શૂટિંગ કરતા। અને મેળામાં કોઈ અમને પણ ઓળખતા હોય તો કહેજો, અમે પણ વિડીયો બનાવવા છે ભૈયા, સપોર્ટ કરજો અને વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી, જય ચામુંડમાં। આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો। અને હવે અમે રજા લઈએ છીએ, જય માતાજી।